સુરતમાં અંતે ભૂતિયા ડિમોલેશનની કબૂલાત થઈ છે। ભાજપ નેતાએ કબૂલાત કરી કે ડિમોલેશન ભૂતિયા નથી। માઇનોરિટી સેલના પૂર્વ મહામંત્રી ઝાકિર શાહે નિવેદન આપ્યું કે ભૂતિયા ડિમોલેશન નથી તે વાત ખોટી છે। અગાઉ ડિમોલેશન સમયે નાસીરનગરના લોકોને મકાન મળ્યા હતા। ડિમોલેશન સમયે નાસીરનગરના 90% લોકોને મકાન મળ્યા હતા। હવે 10% વધ્યા છે, તેમને પણ મકાન મળવા જોઈએ। અગાઉની કાર્યવાહી સમયે આવાસમાં ઘર ફાળવવામાં આવ્યા હતા તેવી વાત પણ ઝાકિર શાહે કરી અને કહ્યું કે અમે લોકો ઘરની માંગણી કરવા માંગતા હતા। કેટલાક લોકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે। બેઘર થયેલા લોકોને આશરો આપવામાં આવે તેવું નિવેદન ઝાકિર શાહે આપ્યું છે। ડિમોલેશન થયું છે ને એમાંથી ડાયરેક્ટ ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીકળ્યું ત્યાં 90% ઝુંપડપટ્ટી અમારી ડિમોલેશન થયું ને બધાને એક ફેમિલીને આપણે ઘર આપણે સરકાર તરફથી ફાળવ્યું છે, સરકારે ફાળવ્યું છે। અમે વર્ષોથી રહેતા આવ્યા છે અને અમે સરકારે અત્યાર સુધી અમને બહુ સારી રીતના સુવિધા પણ આપી, રોડ, રસ્તા, લાઇટ, બધી દરેક વસ્તુની સુવિધા આપી છે। હવે સરકારને એવું થયું કે ટ્રાફિક વધારે થાય છે ને અહીંથી ડિમોલેશન કરવાનું, રોડ રસ્તા કાઢવાના, તો સરકારે ડાયરેક્ટ અહીંથી રોડ રસ્તા કાઢી હવે સરકારથી એક જ ઉમ્મીદ છે કે બધાને તમે રૂમ ફાળવી આવ્યા, આ અમારી ગરીબ બસ્તી જે બાકી છે એ લોકોને પણ ડાયરેક્ટ તમે ફાળવી આપો, એટલી સરકારથી નમ્ર વિનંતી છે।